ભુજના જુદા જુદા વિસ્તારોમાં લાંબા સમયથી ઉભરાતી ગટરો શહેરીઓને માટે સરદર્દ સમાન બની છે. શહેરમાં અનેક સ્થળોએ ગટરના ગંદા પાણી પીવાના પાણીમાં ભળી જાય છે. આ સમસ્યાના લીધે રોગચાળો ફેલાઈ રહ્યો છે. શહેરમાં ઉભરાતી ગટરો, સફાઈનો અભાવ સહિતના વિવિધ પ્રશ્નો મુદ્દે શહેર કોંગ્રેસે આકરા તેવર દેખાડ્યા છે. ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી શહેરની સમસ્યા મુક્ત કરવા માંગ કરી હતી. આ રજૂઆતમાં કોંગ્રેસે સત્તા પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. ભુજ નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. હમીરસર તળાવની આવમાં ગટરના પાણી નગરપાલિકાની નિષ્ફળતાનું ઉદાહરણ છે તેવું જણાવ્યું હતું. ભુજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉભરાતી ગટર, ગંદકીના ગંજ, સફાઈનો અભાવ, રખડતા ઢોર સહિતની સમસ્યાઓનો ઉલ્લેખ કરી તાત્કાલિક નિવારણ કરવા માંગ કરી હતી. આ વેળાએ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો સાથે જોડાયા હતા. ભુજમાં છેલ્લા લાંબા સમયથી ગટરનો પ્રશ્ન દરેક વિસ્તારમાં સતાવી રહ્યો છે. આખું વર્ષ લગભગ ગટરની સમસ્યા હોય છે, પરંતુ ચોમાસામાં થોડોક વરસાદ પડે અને ગટરો છલકાવી સામાન્ય થઈ જાય છે. નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં ગટરના પાણી જઈ રહ્યા છે. પીવાના પાણી સાથે ગટરનું પાણી મિક્સ થાય છે. આ તમામ સમસ્યાઓ સામે ભુજ નગરપાલિકા તમામ મોરચે નિષ્ફળ છે. 40 વર્ષથી ભુજમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પરંતુ એમના દ્વારા માત્ર ભ્રષ્ટાચારી નીતિ અપનાવવાના લીધે, કોઈ નક્કર આયોજન ન હોવાના લીધે, કોઈ વિઝન ન હોવાના લીધે આજે ભુજની દુર્દશા થઈ રહી છે. ત્યારે અનેક મુદ્દાઓ લઈને અમે રજૂઆત કરવા આવ્યા છીએ, પરંતુ ભુજના બહુ મોટી વાતો કરતા ધારાસભ્ય અને કચ્છના સાંસદ ભુજ જિલ્લા મથક હોવા છતાં અહીંયા કાયમી ચીફ ઓફિસરની નિમણૂક નથી કરાવી શકતા. આનાથી મોટી કમનસીબી શું હોઈ શકે કે તમામ જગ્યાએ ભાજપની સત્તા હોવા છતાં એક કાયમી ચીફ ઓફિસર ન હોવાના લીધે આજે ચીફ ઓફિસરનો ચાર્જ જેમની પાસે છે એમની પાસે બીજા 3-4 ચાર્જ છે, એટલે તે સમય નથી આપી શકતા અને નગરપાલિકાના પ્રશ્નોનું નિરાકરણ થતું નથી. સફાઈમાં પણ એમ જ છે, 60-65 લાખ રૂપિયા મહિને ખર્ચવા છતાંય ભુજમાં આજે સફાઈ ક્યાંય થતી હોય એવું દેખાતું નથી. અમુક જગ્યાએ કચરાના ઢગલા છે, દવાનો છંટકાવ જે થવો ખપે ચોમાસામાં એ નથી થઈ રહ્યો. રસ્તાઓની વાત કરીએ તો રીસર્ફેસિંગ કરી અને ડામરના લીટા જ ખાલી પાડવામાં આવી રહ્યા છે. થોડોક સમય પછી રસ્તા પાછા ઉબડ-ખાબડ થઈ જશે. અમુક જગ્યાએ તો ફરીથી ગટરના નામે ખોદકામ કરવામાં આવશે. આમ આ એક મોડસ ઓપરેન્ડી થઈ ગઈ છે આ લોકોની ભ્રષ્ટાચાર કરવાની, અને અહીંયા એવા માણસોને જ રાખવામાં આવી રહ્યા છે જે વધુમાં વધુ ભ્રષ્ટાચાર કરી અને કમલમમાં પૈસા પહોંચાડી શકે એવા લોકોને જ અહીંયા નિમણૂક આપવામાં આવી રહી છે. કોઈ ટેકનિકલી નિષ્ણાત લોકો રાખવામાં નથી આવતા. એના લીધે ભુજના નગરપાલિકાના જે પ્રશ્નો છે એનું નિરાકરણ થતું નથી. નગરપાલિકા પાસે કોઈ આયોજન છે નહીં, કોઈ વિઝન છે નહીં, કોઈ એવા માણસો નથી કે તેઓ કોઈ સુપેરે આ કામગીરી પૂરી પાડી શકે. અહીંયા ગટરનો પ્રશ્ન છે, સફાઈનો પ્રશ્ન છે, રસ્તાના પ્રશ્ન લોકોને જે સતાવી રહ્યા છે એ પ્રશ્નો આજે તમે રખડતા ઢોરોની સમસ્યા જો તો ભુજનો કોઈ એવો રસ્તો નથી જ્યાં રખડતા ઢોરનો. આના લીધે અવારનવાર ગંભીર બનાવો બનતા હોય છે. ક્યારેક નાગરિકોને જીવ ગુમાવવો પડતો હોય છે. આ બાબતે પણ અમારી માંગ છે કે આમાં જવાબદારોની જવાબદારી ફિક્સ કરી અને ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે, ભોગ બનનારને વળતર આપવામાં આવે.